ભુજ તાલુકાના લેર હનુમાન ખાતે નારાયણ નંદી શાળાના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે। લેર હનુમાન ખાતે આવેલી આ નારાયણ નંદી શાળામાં ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસમાં અનેક વક્તાઓ ગૌ વિશે વિસ્તૃત માહિતી આપશે અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે। ભુજ તાલુકાના લેર હનુમાન ખાતે નારાયણ નંદી શાળા ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌ સેવા સંગમના નામથી આ કાર્યક્રમ યોજાશે। પત્રકાર પરિષદમાં માહિતી આપતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી। ભારતીય જીવન પદ્ધતિમાં દેશી ગૌવંશનું વિશેષ મહત્વ રહ્યું છે। આ દેશી ગૌવંશના વિજ્ઞાન પ્રમાણિત ભવ્ય ભૂતકાળને જાણવા અને તેના મહત્વની ઊંડાણપૂર્વકની સમજ માટે નારાયણ નંદી શાળાના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય ગૌ સેવા સંગમ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌ સેવા ગતિવિધિ કચ્છ વિભાગ અને ગોરધનભાઈ પિંડોરિયા માધાપરવાળા એવં ગોરસિયા સેવા ફાઉન્ડેશન બળદિયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 16 થી લઈને તારીખ 18 સુધી આ 3 દિવસનો કાર્યક્રમ યોજાશે। જેમાં પ્રથમ દિવસે સવારના 9 થી 10 દરમિયાન ગૌકથા અજીતજી મહાપાત્ર આ વ્યાસપીઠ પર બિરાજી કથા કરાવશે। ત્યારબાદ વિશેષ સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરના સત્ર 4 થી 5માં પણ ગૌકથા, 5 થી 6 દરમિયાન ગાયનું ખેતીમાં મહત્વ અને 6 થી 7 દરમિયાન સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિવસે એટલે કે તારીખ 17મીમાં મંગળવારે સવારના 9 થી 11 ગૌપ્રેમી મહિલા સંમેલન, જેમાં સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી કથાકાર છે એ વ્યાખ્યાન આપશે। ત્યારબાદ 11 થી 12 દરમિયાન વિશેષ સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરના સત્રમાં 4 થી 5 દરમિયાન ગૌકથા, 5 થી 6 દરમિયાન ડૉક્ટર હિતેશ જાની જામનગરવાળાનું પંચગવ્યનું મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન આપશે। ત્યારબાદ વિશેષ સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18મીના રોજ સમાપનના દિવસે ગૌકથા તથા ગૌશાળા સંચાલક સંમેલન, પ્રવક્તા મેઘજીભાઈ હિરાણી, સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવા ગતિવિધિ સંયોજક, અધ્યક્ષ નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલ પર। ત્યારબાદ વિશેષ સન્માનનું આયોજન કરે છે। બપોરના સત્રમાં ગૌકથા અને ગાય દ્વારા ગ્રામ વિકાસ અંગે પ્રવક્તા મનોજ સોલંકી દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવશે। ત્યારબાદ સન્માનનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રવક્તા મહેશ જીવાણી દ્વારા વિશેષ માહિતી આપવામાં આવશે। આમ 3 દિવસના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત મનોજભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે। મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર ગૌ સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજકની જવાબદારી। હા, જે નંદી ગૌશાળાના ઉદ્ઘાટન નિમિત્તે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ગૌ સેવા ગતિવિધિ છે। એ ગૌ સેવા ગતિવિધિના માધ્યમથી ગૌ સેવા સંગમ કરીને એક કચ્છની અંદર પ્રથમ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં 3 દિવસનો હશે અને એ પરિણામલક્ષી હશે કે લોકો એમાંથી કાંઈ ને કાંઈ પ્રેરણા લે। તો એ કાર્યક્રમ એ પ્રકારે હશે કે 3 દિવસ અને 6 સત્ર, એટલે 16 તારીખ ના સવારે 9 થી કરી અને 12 સુધી પ્રથમ સત્ર હશે। એ સત્રમાં જે ગૌ સેવાના અખિલ ભારતીય અધિકારી અજીતજી મહાપાત્ર દ્વારા જે ગૌ સેવા ગતિવિધિના 18 આયામો છે, એ 18 આયામોનું ડીપમાં માર્ગદર્શન મળશે કે ગાય જો બચાવવી હોય, માણસનું આરોગ્ય બચાવવી હોય, ખેતી બચાવવી હોય, તો આ 18 વિષયો ઉપર જો કામ કરવામાં આવે તો ગાય પણ બચી જાય, માણસનું આરોગ્ય બચી જાય, ખેતી બચી જાય અને માણસ સંસ્કારી બને। અને બપોર પછીનું જે સત્ર છે 4 થી 7 રહેવાનું છે અને એ સત્રની અંદર ડૉક્ટર ગોપાલભાઈ સુતરિયા જે ખેતીમાં કઈ રીતે ગાયના ગોબર ગૌમૂત્રથી ખર્ચ ઘટાડી શકાય આને લઈને ખેડૂતોનું સંમેલન હશે અને 4 થી 7 દ્વારા એ કાર્યક્રમ છે। બીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ ખાસ બહેનો માટે, જે બહેનો ગાયો અત્યારે યુવાન બહેનો છે, ખાસ કરીને ભણેલ ગણેલ બહેનો છે, જે ગામડામાં રહે છે પણ ગાયો સાથે એમનું જે જોડાણ છે એ ઘટી રહ્યું છે। તો બહેનોને ખાસ આહ્વાન કરી, બહેનોને બોલાવી અને નિષ્ઠા દીદી રાજસ્થાનના છે, એ પરમ ગૌ ભક્ત છે, ખૂબ જ્ઞાની છે, એ બહેનોને કે ગાય દોવનથી, ગાયનું વાસિંદુ કરવાથી બહેનોને આરોગ્યમાં કેટલો લાભ થાય છે, બહેન અને ગાયનું જોડાણ કેટલું મહત્વનું છે, એનું માર્ગદર્શન છે એ બીજા સત્રમાં નિષ્ઠા દીદી દ્વારા આપવામાં આવશે। બપોર પછીનું જે બીજું સત્ર છે એ સત્રમાં જે ગાયના પંચગવ્ય છે, એ પંચગવ્ય મનુષ્ય જીવનમાં કેટલા ઉપયોગી છે, એ નાની બીમારીમાં ઘરથૂતુમાં પણ પંચગવ્યનું કેટલું મહત્વ છે, ડૉક્ટર હિતેશભાઈ જાની એ જામનગરના છે,
એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ત્રીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ કચ્છની અંદર જે ગામડે જે ગૌશાળાઓ છે, જે પાંજરાપોળ છે, નાની મોટી જે ગૌશાળાઓ છે, એમના સંચાલકોનું સંમેલન છે. એમાં મેઘજીભાઈ હિરાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે કે ગાયનો કઈ રીતે રખરખાવ કરવો, ગાય જાતવાન નંદીથી કઈ રીતે ગાયનું સંવર્ધન કરવું, કઈ રીતે ગૌચર વિકાસ કરી અને ગાયોને ખૂબ સારી રીતે રાખી શકાય, આવા વિષયને લઈને ત્રીજા દિવસનું પ્રથમ સત્ર હશે. અને ત્રીજા દિવસનું જે અંતિમ સત્ર છે એ મનોજભાઈ સોલંકી કુકમા દ્વારા એમાં ગાયના આધારે કઈ રીતે ગામ વિકાસ કરી શકાય, ગાયને કેન્દ્રમાં રાખીને કેટલા ઉદ્યોગો કરી શકાય, ગાયના ગોબર ગૌમૂત્રથી કેટલા ઉદ્યોગો કરી શકાય, ગાય દ્વારા ખેતી કરી અને એનું વેલ્યુએડિશન કરીને ગામને કઈ રીતે વિકાસ કરી શકાય, જે ગામનો યુવાન અત્યારે શહેરમાં જઈ રહ્યો છે એ પાછો ગામમાં ટકી રહે, ગામનો વિકાસ થાય, આ વિષયને લઈને મનોજભાઈ દ્વારા માર્ગદર્શન મળશે. અને દરરોજ જે સત્રના અંતે જે કચ્છની અંદર જે વિશેષ કામો કર્યા છે, ઉદાહરણ તરીકે ઘણા ગામોએ જે ગૌચર ડેવલપ કરી અને આખા વર્ષનું એ ગામની જે ગાયો માટેનો જે ચારાની વ્યવસ્થા એ ગામ કરી લે છે. ઘણા ગામો એવા છે કે એ નેપિયર વાવીને લીલા ચારાનો પણ ઉપયોગ કરી લે છે. ઘણા ગામો એવા છે કે જે ગામમાં ગાયો દૂધ નથી આપતી, વાછરાઓ છે, એવી ગાયોને રાત્રે એ ગૌશાળામાં રાખી એનું ગૌમૂત્ર એકત્ર કરી અને એ 8 લાખથી 11 લાખ સુધીનું ગૌમૂત્ર વર્ષે વેચાણ કરે છે. ઘણી ગામો એવા છે કે જે અગરબત્તી ખૂબ નુકસાન કરે છે, એની જગ્યાએ ગાયના ગોબરમાંથી ધૂપબત્તીનું પ્રશિક્ષણ આપી ઘરે ઘરે ધૂપબત્તી બને અને આખા ગામમાં એટલે અગરબત્તી મુક્ત ગામ થયા છે. હવે અનેક વિષયોમાં ગૌ સેવાના કાર્યો થયા છે, એનું વિશેષ સન્માન અને એ જે વિશેષ